કોંગ્રેસે આરોપનામાથી ઘેર્યા બાદ ભાજપનો પલટવાર। જીતુ વાઘાણીએ કોંગ્રેસને ગણાવી ભ્રષ્ટાચારનો ભોરિંગ। 30 વર્ષથી સત્તા માટે તરફડતી કોંગ્રેસ ખોટા આક્ષેપો લગાવે છે તેવું કહ્યું જીતુ વાઘાણીએ। સાથે જ કહ્યું કે ભાજપના શાસનમાં વિકાસના કામો થયા છે। કોંગ્રેસ અલગ અલગ નેતૃત્વમાં વિખેરાઈ ગઈ છે। કોંગ્રેસના ધારાસભ્યો અંદરો અંદર લડી રહ્યા છે। લોકો ફરી ભાજપને મત આપશે અને કોંગ્રેસને જાકારો। કોંગ્રેસ એક તો પોતે એક નથી, વિખરાઈ ગયેલી કોંગ્રેસ, તૂટી ગયેલી કોંગ્રેસ, ભાંગી ગયેલી કોંગ્રેસ, અલગ અલગ નેતૃત્વમાં વિખરાયેલી કોંગ્રેસ એ માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આવા આરોપો કરીને એ પોતે એક છે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ। તમે જ બતાવ્યું છે કે કોંગ્રેસમાં કેટલા ભાગ છે। વિધાનસભામાં પણ હમણાં આપણે જોયું છે કે કેટલા ઝઘડાઓ ઇન્ટરનલ ધારાસભ્યોના હોય છે। એટલે ભાંગતી તૂટતી કોંગ્રેસને અમારે કોઈ સર્ટિફિકેટની આવશ્યકતા નથી। જનતાનું સર્ટિફિકેટ વિનમ્રતા સાથે પુનઃ એકવાર મેળવવા માટે અમે જવાના છીએ અને એ કોલ એ જનતા ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ આપશે। હાર ભારી ગયેલી કોંગ્રેસ એ થાબડ થીબડ કરવા પહેલાં નીકળી છે।